ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની જે શરૂઆતની બેઝિક વસ્તુ છે તેની વાતચીતો કરેલી. ગુણભાર બી મેં તમને કીધેલો હતો કે ભાઈ આ ચેપ્ટર તો બહુ અગત્યનું છે. બેઝિક મેથ્સ માટે 16 માર્ક્સનું છે, સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 10 માર્ક્સનું છે. આ યાદ રાખજો. આ ચેપ્ટરમાં આપણે સૌથી વધારે મહેનત કરવાની છે, બરાબર. જે પણ વિદ્યાર્થીઓ મેથ્સમાં કાચા છે એ લોકો માટે આ ચેપ્ટર વરદાન છે. એટલે આ ચેપ્ટરની આપણે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે અને ખૂબ મહેનત કરવાની છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયો ટોપિક સૌથી પહેલા જોયો હતો? માહિતીના પ્રકાર. કેટલા પ્રકાર છે મનીષ? 2 પ્રકાર. પહેલો પ્રકાર અવર્ગીકૃત માહિતી, બીજો વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીના 2 પ્રકાર, વર્ગ વગરની અને વર્ગવારી. વર્ગવારી માહિતીના 2 પ્રકાર, સતત ને અસતત. હવે તમને કોઈ પણ માહિતી આપવામાં આવે તો તમને ઓળખતા આવડવું જોઈએ કે આપેલી માહિતી કેવી છે. હવે માની લેવો કે તમને માહિતીમાં આપી દેવામાં આવે કે ભાઈ 5,7,3,15,18. ચાલો આ માહિતી કેવી કહેવાય? અવર્ગીકૃત માહિતી. કેમ કે આમાં કોઠો નથી. જે તે તમને માહિતીમાં જે તે આંકડા આપેલા છે તે તમને સીધે સીધા દેખાય છે. તો આ માહિતી છે અવર્ગીકૃત માહિતી. ચાલો એના પછી હવે આપણે બીજી એક માહિતી લખીએ. ચાલો આ માહિતી કેવી માહિતી છે? વર્ગીકૃત માહિતી. વર્ગીકૃતમાં કેવી? વર્ગવારી કે વર્ગ વગરની? વર્ગ વગરની. કેમ કે અહીંયા તમને આ પહેલી લાઈન જે છે તેમાં વર્ગ દેખાતા નથી. અને જે સતત કે અસતત? કેવી છે? જયેશનું કેવું છે અસતત. હું ભાઈ, સતત અસતત આવે જ નહીં. એ તો વર્ગ હોય તો સતત અસતત આવે. આમાં તો વર્ગ ક્યાં છે? એટલે વાત પતી ગઈ. સમજ, મગજથી જવાબ આપ, ઘૂંટણાથી જવાબ નહીં આપ. ચાલો બધાને વાત ક્લિયર છે કે અહીંયા જે માહિતી આપી છે તે વર્ગીકૃત છે. આમાં વર્ગ નથી, બસ પૈતું. એમાં સતત અસતત વાળી વાત નહીં આવે. વર્ગીકૃતમાં વર્ગ વગરની માહિતી. ચાલો એના પછી હવે તમને વર્ગ આપેલા હોય કે ભાઈ 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. તો આ માહિતી કેવી માહિતી થશે? વર્ગીકૃત માહિતી. એ પણ વર્ગવાળી અને એમાં પણ સતત. ખબર કેવી રીતના પડી આ સતત છે? યસ, આ ક્રોસમાં જે સંખ્યા છે તે સરખી છે. 10 તો 10, 15 તો 15. મતલબ એવો કે બે વર્ગની વચ્ચે કોઈ ગેપ નથી. પહેલો વર્ગ 10 પર પૂરો થયો તો બીજો 10 થી ચાલુ થયો. એટલે કે પહેલા વર્ગ અને બીજા વર્ગમાં કોઈ ગેપ નથી. તો આ માહિતી છે સતત. અને અસતતમાં શું હોય? બે વર્ગની વચ્ચે ગેપ હોય છે. એટલે કે આ ક્રોસમાં સંખ્યા સરખી ના હોય. કે ભાઈ પહેલો તમને આપવામાં આવે 10 થી 19, પછી 20 થી 29, 30 થી 39. તો આ કેવી છે? અસતત છે. ચાલો ઓળખતા આવડી ગયેલું છે ને બધાને? હવે આખું ચેપ્ટરમાં કોઈ બી દાખલો હોય, પછી મધ્યકનો દાખલો હોય, મધ્યસ્થનો દાખલો હોય કે બહુલકનો દાખલો, કોઈ બી દાખલામાં માહિતી કેવી હોવી જોઈએ? સતત. કેવી? સતત. અને જો અસતત નીકળી તો આપણે એ અસતત માહિતીને બનાવવાની સતત. ક્લિયર છે? મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ? 3. કેટલા માપ? 3. કયા કયા? મધ્યક, બહુલક ને મધ્યસ્થ. એમાં આપણે ગઈકાલે મધ્યક વિશે વાત કરી હતી, બરાબર છે. તો મધ્યકનું બીજું નામ સરેરાશ, અને હજી એક નામ સરાસરી. વાંચીને આવવું જોઈએ ભૂષણ આપણે ઘરેથી. મધ્યક, સરેરાશ ને સરાસરી. ચાલો એના પછી આપણે સૂત્ર જોયું હતું, અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આ સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. નીચે n એટલે અવલોકનોની કુલ સંખ્યા. યાદ છે ને? ચાલો ભાઈ, હવે આજનો ટોપિક. ગઈકાલે તમને લેસનમાં આ બધા દાખલા આપેલા હતા અને મને ખબર જ છે કે આ દાખલા બહુ સહેલા હતા એટલે તમને આવડી જ ગયા હશે. છતાં બી કોઈને કઈ ભૂલ પડી હોય તો તમે એક્સ્ટ્રા ટાઈમમાં આવીને મળજો. ને ભૂલ પડે એટલે વાત જ પતી જાય. સાચી વાત કરું તો, કેમ કે આમાં કઈ છે જ નહીં.
ऑफिस में गई ने किया वो नहीं। ओके आता हूँ। ओके चलिए तो फिर आगे बढ़ते हैं हम। आगे बढ़ने से पहले मुझे 2 मिनट के लिए जाना होगा, जाके आता हूँ। ओके तो हम आ चुके हैं। अभी हम गुजराती में बोलना शुरू करते हैं। तो ચાલો લેટ્સ કન્ટિન્યુ। વર્ગ વગરની વર્ગીકૃત માહિતીનો મધ્યક જોજો। ગઈકાલે આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યકની વાત કરી અને હવે આજે આપણે વર્ગીકૃત માહિતીના મધ્યકની વાત કરવાના, પરંતુ વર્ગીકૃતમાં વર્ગ વગરની વર્ગીકૃત માહિતીનો મધ્યક। હવે જો વાતને સમજો હે તમે, એકદમ સિમ્પલ તમને સમજાવું છું। એક માહિતી આપું છું, આ એક્સઆઈ એટલે અવલોકન ને એફઆઈ એટલે અવલોકનની આવૃત્તિ। એફ ફોર ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, બરાબર। તો આપણે કેટલાક અવલોકન લખીએ, 5, 7, 10, 8, 4 ને અહીંયા લઈ લઈએ 15। અહીંયા આપણે લખી નાખીએ 2, 3, 1, 5, 2 અને અહીંયા લઈએ 4। હવે જો આ તમને માહિતી દેખાય છે, આ વર્ગીકૃત માહિતી છે। શું આમાં વર્ગ દેખાય છે? વર્ગ દેખાય નથી દેખાતા। હવે આ માહિતીનો મતલબ શું છે પહેલા એ જરાક એકવાર સમજો। 5 ની આવૃત્તિ 2 એનો મતલબ 5 બે વાર, 7 3 વાર, 10 એક વાર, 8 5 વાર, 4 બે વાર ને 15 4 વાર। હવે જો એનો આ 5 બે વાર છે એનો મતલબ 5 ને 5 એમ આવું થાય। 7 3 વાર એટલે 7 7 7, પછી 10 8 5 વાર 1 2 3 4 5 થઈ ગયા, પછી 4 4 15 4 વાર 15 15 15 15। હવે જો આ જે મેં તમને આ માહિતી તમને દેખાય છે આજે આપણે લખી તે આ અવર્ગીકૃત થઈ ગઈ। હવે આનો મધ્યક કેવી રીતના શોધાય? તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન। સિગ્મા એક્સઆઈ એટલે તમે આ બધાનો શું કરશો? સરવાળો કરશો। હવે આ સરવાળો કરવો કેવી રીતના? તો આ 5 બે વાર એટલે 5 ને 5 10, એટલે ડાયરેક્ટ એમ 5 નું 10 એમ આપણે લખી શકીએ ને। પછી આ 7 કેટલી વાર? 3 વાર એટલે 7 ટાલી 21। આ 10 કેટલી? એક જ વાર એટલે વત્તા 10। 8 કેટલી વાર? 5 વાર, 8 પચામ 40। હવે એવી રીતના મતલબ છેલ્લે સુધી સરવાળો કર્યા કરવાનો। આ 4 દુ 8, 15 4 વાર એટલે 15 ચોક 60। પછી આ બધાનો સરવાળો કરવાનો। નીચે એન, એન એટલે કુલ અવલોકનોની સંખ્યા। ગણીકારોની કેટલા છે? 17। 17 છે એટલે છેદમાં 17। હવે વાતને સમજજો, એટલે એક્ઝેક્ટલી તમારે આ બધાનો સરવાળો કરવાનો આવે છે। તો હવે આપણે જે નવું સૂત્ર એક બનવાનું છે, એ નવા સૂત્રમાં થાહે હું ખબર એક્ઝેક્ટલી ઉપર જે સરવાળો છે તે સરવાળો આ બેના ગુણાકારનો સરવાળો છે। 5 દુ 10 એમ 5 બે વાર એટલે 5 દુ 10 એમ। પછી આ બેનો ગુણાકાર 7 તાલી 21, 10 એકા 10। એટલે કે હવે આપણું જે સૂત્ર છે તે શું બની જશે તે જોજો। મધ્યક એક્સ બાર બરાબર સૂત્ર મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા। હવે જૂનું સૂત્રમાં સિગ્મા એક્સઆઈ હતો ને, અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ, સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ। આ છે મધ્યક શોધવાનું સૂત્ર વર્ગ વગરની વર્ગીકૃત માહિતી માટે। સંભળાય છે ને મનીષ? વર્ગ વગરની વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર ક્લિયર? એટલે અહીંયા જો સૂત્રમાં અહીંયા એફઆઈ વચ્ચે એક આવી ગયો એફઆઈ। આ એફઆઈ એક્સઆઈ નો મતલબ આ બેનો ગુણાકાર કરો। જે બી ગુણાકાર કર્યો તે ગુણાકારનો પછી શું કરવાનો? સરવાળો। આ સિગ્માનો મતલબ સરવાળો। હવે નીચે એન ની જગ્યાએ હું આવી ગયું તે જોવો, સિગ્મા એફઆઈ। એન એટલે તમે આને ગણેલા ને, કેટલા થયેલા? 17 થયેલા। એની જગ્યાએ તમે આ એફઆઈ નો સરવાળો કરો, એફઆઈ નો થઈ જ જાય ને 17। 3 ને 2 5 ને 1 6, 6 ને 5 11 ને 2 14, સોરી 13, 13 ને 4 17। એટલે કે અહીંયા નીચે જે એન છે ને તે એન એ શું છે? એફઆઈ નો સરવાળો। અને એફઆઈ નો સરવાળો એટલે નૈતિક, એફઆઈ નો સરવાળો એટલે સિગ્મા એફઆઈ। જ્યાં સરવાળો આવે ત્યાં સિગ્મા, સમજી ગયા ને? એટલે હવે સૂત્ર બદલાઈને શું થઈ ગયું? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ। સમજ પડી જશે? હવે આમાં જુઓ એક્સઆઈ ને તમે ઓળખો છો, એક્સઆઈ એટલે અવલોકન। એક્સઆઈ એટલે અવલોકન કયું? આઈમું।
x1 પહેલું અવલોકન, x17 17મું અવલોકન, x34 34મું અવલોકન. યાદ છે ને કાલે આ બધું બનાવેલું. fi એટલે આવૃત્તિ કોની? અવલોકનની. કયા અવલોકનની? અવલોકન xi ની. તો જ્યાં fi શું છે? અવલોકન xi ની આવૃત્તિ છે. અવલોકન xi ની આવૃત્તિ એટલે કે અવલોકન xi નું કેટલી વાર પુનરાવર્તન થાય તે. સમજી ગયા? f1 અવલોકન x1 ની આવૃત્તિ, f2 અવલોકન x2 ની આવૃત્તિ, f10 અવલોકન x10 ની આવૃત્તિ. સમજ પડી? fn અવલોકન xn ની આવૃત્તિ. ક્લિયર ને બધાને? નીચે સિગ્મા fi એટલે fi નો સરવાળો એટલે કે f1 વત્તા f2 વત્તા f3 પ્લસ અપ ટુ fn. શું બોલતા હતા તમે? પ્લસ અપ ટુ fn. કેમ કે કુલ અવલોકન કેટલા સમજવાના? n સમજવાના. એટલે આ થયો અવલોકનોનો સરવાળો, સોરી આવૃત્તિનો સરવાળો. સમજ પડી જશે? હવે આ જે સૂત્ર છે ને, આ સૂત્રમાં તમે છેદમાં સિગ્મા fi ની જગ્યાએ n લખી નાખો તો બી ચાલે, કોઈ ખોટું આપવાનું નથી. તો સૂત્ર અત્યારે ને અત્યારે મોઢે કરી નાખો. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. યાદ રહી જશે બધાને આ સૂત્ર? બરાબર છે આરચી? નીચે જોઈને બગાસું ખાઈ લીધું. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. ક્લિયર? દાખલા ચાલુ કરીએ. ભૂષણ, છેદમાં સિગ્મા fi ની જગ્યા પર n લખીએ તો બી ચાલે. સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ અને n એટલે હો કુલ આવૃત્તિ. ક્લિયર ને બધાને? તો ચાલો આગળ વધીએ. ઉદાહરણ 1, આપણી ચોપડીનું ઉદાહરણ 1. સૌથી પહેલા રકમને સમજીએ. એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 માર્ક્સના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. શું શોધવા કીધું છે? આ દાખલામાં આપણને મધ્યક શોધવા કીધો છે. હવે વાતને સમજો. સૌથી પહેલા માહિતીમાં વાત શાની ચાલે છે? ધોરણ 10 ના વિદ્યાર્થીઓની, એટલે કે તમારી વાત ચાલે છે. કેટલા વિદ્યાર્થી છે ધોરણ 10 માં? 30 વિદ્યાર્થી છે. આર્યા હે ને? કેટલા માર્કનું પેપર? 100 માર્ક્સનું પેપર. હવે 100 માર્ક્સના પેપરમાં જોજો, મેળવેલ ગુણ એટલે અવલોકન xi ને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે જે તે ગુણની આવૃત્તિ. હવે જોજો, 100 માર્ક્સના પેપરમાં 10 માર્ક્સ મેળવનાર કેટલા વિદ્યાર્થી? 1. 20 માર્ક્સ મેળવનાર 1 વિદ્યાર્થી. 36 માર્ક્સ લાવનાર 3 વિદ્યાર્થી. સમજ પડી ગઈ તમને? અને છેલ્લે સૌથી વધારે 95 માર્ક આવેલા છે 100 માંથી, 95 માર્ક વાળો 1 વિદ્યાર્થી. વાતમાં સમજ પડી ગઈ ને? તો આ છે આપણી માહિતી અને આ માહિતીનો શોધવાનો છે મધ્યક. બરાબર? તો હવે આ માહિતી સૌથી પહેલા કઈ માહિતી છે? આનો પ્રકાર બોલો. વર્ગીકૃત, વર્ગવાળી કે વર્ગ વગરની? દેખાય છે અહીંયા તમને વર્ગ દેખાય છે? ના, સીધે સીધા તમને અવલોકન દેખાય છે. એટલે કે અહીંયા આપણે આગળ હમણાં જે સૂત્ર જોયા તે સૂત્ર વાપરવાનું છે. તો ચાલો વાપરીએ. સૂત્ર વાપરવા માટે તૈયાર બગાસા? ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૂત્ર સૌથી પહેલા જરાક યાદ કરી લઈએ. સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. ચાલો હવે વાતને સમજજો. પહેલા 2-3 દાખલા એકદમ ધ્યાનથી જોઈ લેજો, પછી બધા આવરી જ જવાના છે ધાર્મિક. બરાબર? તો બધા દાખલામાં કોઠો દોરવો પડે. શું દોરવું પડે? કોઠો. હવે કોઠામાં કોઈ દાખલામાં 3 ખાના હે, કોઈ દાખલામાં 4 ખાના, તો કોઈ દાખલામાં ઊભા 5 ખાના બી આવે. હવે કયા દાખલામાં કેટલા ખાના તે બધું બહુ યાદ નહીં રાખવાનું, એ ઓટોમેટિક ખબર પડી જાય સૂત્ર પરથી. કોના પરથી? સૂત્ર. કોઠામાં કોઈ બી દાખલો હોય, કોઠામાં પહેલા 2 ખાના એટલે રકમ. પહેલા 2 ખાના એટલે રકમ. તો જોવો અહીંયા આપણે આ ભૂલથી વર્ગ લખેલું છે, અહીંયા વર્ગ નહીં આવશે. અહીંયા શું આવશે? અવલોકન xi એટલે કે મેળવેલ ગુણ. મેળવેલ ગુણ. અને મેળવેલ ગુણને શાના વડે દર્શાવીશું? xi વડે. બરાબર? તો આ પહેલું ખાનું બેઠું જોવો, તમે જોઈ શકો છો. આમાં જે લખેલું છે તે જ છે ને? આ 10, આ 20 બે જ છે ને બધું? એના પછી બીજું ખાનું કયું છે? આવૃત્તિ. આવૃત્તિને fi વડે દર્શાવાય. શાના વડે?
FI વડે. અને તમે જોઈ શકો છો એ પણ બેઠું અહીંયા લખેલું છે, આ 1 1 3. સમજી ગયા? પહેલા બે ખાના એટલે રકમ બેઠી. હવે સૂત્રને જોજો, ત્રીજું ખાનું કયું તેના માટે સૂત્ર જોવો. જોયું સૂત્ર? ઉપર હું લખેલું દેખાય, સિગ્મા FI સૂત્રમાં જેની જરૂર હોય તે ત્રીજું ખાનું. તો સૂત્રમાં આપણને જરૂર છે FI અને XI ના ગુણાકારની, એટલે ત્રીજું ખાનું આવશે FI એટલે અહીંયા લખવાનું તમારે, શું લખવાનું? FI ત્રીજું ખાનું FI. સમજ પડી? પડીને સમજ. સૂત્રમાંથી જ બેઠું આપણે જોયું કે સૂત્રમાં સિગ્મા FI છે એટલે ત્રીજું ખાનું FI નો મતલબ FI નો XI સાથે ગુણાકાર. ચલો ગુણાકાર કરો. 10 એકા 10, 20 એકા 20, 36 તાલી 108, 40 ચોક 160. સમજ પડે ને જયેશ? ગુણાકાર કરીએ છીએ. 5 તાલી 15, 150. 56 ના ડબલ 112 ને, 6 ચોક 24 એટલે 240, 7 ચોક 28 એટલે 280. એના પછી અહીંયા છે 72 એકા 72, 80 એકા 80, 88 ના ડબલ કરો 176, 92 ના ટ્રિપલ, 3 6 ને 9 તાલી 27, 276, 95 એકા 95. તમે ઘરેથી આ દાખલો તમારી નોટમાં લખો ને ત્યારે આખો કોઠો ઊભો આવી જ જવો જોઈએ. અડધો પહેલા પાના પર અને બાકીનો અડધો પાછળના બીજા પાના પર, એવું નહીં ચાલે હે. એટલે નોટમાં જગ્યા પહેલા જોઈ લેવાની, નહીં આવે તો પહેલેથી નવા પાના પર. તમે કહો કે સર તમે તો તોડી નાખો. ભાઈ મારે તો હવે આટલું જ બોર્ડ મારું, આમાં જ બધું સેટિંગ કરવાનું. સમજી ગયા ને? એટલે પછી એમાં એ પ્રમાણે ગોઠવવું પડે મારે. ભાઈ એમ નહીં કરા સર તમે જેવું કર્યું એવું મેં બી કરા, આવી વાત નહીં કરવાની. સમજી ગયા? અલા પેલો સાંભળે કે હું કરતો હે, કઈ દુનિયામાં ખોવાયેલો યાર. હે અલા તું કેવો માણસ છે, ધ્યાન આપની. આટલું આટલું સારી રીતના આપણે હસતા રમતા ભણીએ છે, પણ આને ભણવું જ નથી. ખબર નહીં હું વિચાર્યા કરે ને કાં હોય યાર, શરમ વગરનો. ચાલો ચાલો ધ્યાન આપો, એના વિશે વાત નહીં કરો, નહીં તો એના જેવા થઈ જશો. ચાલો અહીંયા ધ્યાન છે ને બધાનું? ઓકે, હવે વાતને સમજજો. હેરી જો, હવે સૂત્રમાં FI ની આગળ આ સિગ્મા છે ને, જ્યાં સિગ્મા દેખાય તે ખાનાનો સરવાળો કરવાનો. એટલે FI વાળા ખાનાનો સરવાળો. પછી નીચે અહીંયા નીચે જાઉં, સિગ્મા FI એટલે FI વાળા ખાનાનો સરવાળો. ચાલો તો પહેલા આપણે આ FI વાળું ખાનું છે ને તેનો સરવાળો, એ સરવાળો અહીંયા લખવાનો. સિગ્મા FI બરાબર કરી નાખ્યો સરવાળો. એમ તો સરવાળો કરવાની જરૂર જ નહીં હતી, રકમમાં જ આપેલું કે 30 વિદ્યાર્થી છે. એટલે ઘણી વખત છે ને આ FI નો સરવાળો રકમમાં જ આપેલો હોય કેટલાક દાખલામાં. એના પછી હવે આ FI વાળી લાઈન છે ને એનો બી શું કરવો પડશે આપણે? સરવાળો. સિગ્મા FI. ચલો ધ્યાન આપજો, જો એકદમ આરામથી સરવાળો થાય. પહેલા તો છે ને અહીંયા હરખું લખજો, એકમની નીચે એકમ, દશકની નીચે દશક, એટલે સરવાળો આરામથી થાય. હવે ચાલો એકમનો સરવાળો 8 ને 2 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 6 24 ને 5 29. થાય ને આવી રીતના સરવાળો? 29 નો 9 ને વડી 2. હવે 2 ને 1 3, 4 5, 5 ને 6 11 ને 5 16 17, 18 19 20 21, 21 ને 8 29 ને 7 36 ને 8 44 ને 7 51 ને 7 58 ને 9 67, વડી પરી 6. હવે પેલી વડી 6 ને આ 1 માં લેજો. 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 16 17. આ સરવાળો આવ્યો 1779. આરામથી થાય, પરંતુ આવા જ સરવાળામાં બાળક ભૂલ કરે જ. બોલો, સરવાળામાં ભૂલ કરે હે. પછી એમ કે મારા જવાબ નથી આવતા. ઘણા તો હું કે સર મને દાખલો નથી આવડતો. ભાઈ તમને આવડે જ છે, તમને આવડે છે, આવડે છે, આમાં મેં શું કરે? એવું તો હું ચમત્કાર કરું કે તમને આવડી જાય? આવડે જ છે, આવું આવું કરવાનું એટલે કરવાનું. હવે સરવાળામાં ધ્યાન રાખવાનું ભાઈ આપણે. ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. આ સિગ્મા FI કેટલું આવ્યું? 1779. છેદમાં સિગ્મા FI તો રકમમાં આપેલો જ હતું 30. ચલો હવે છેલ્લું સાદું રૂપમાં ધ્યાન આપવાનું છે, બરાબર નીલ? હવે જો છેદમાં આવી રીતના મીંડાવાળી સંખ્યા આવે, 30 આવી જાય, 500 આવી જાય કે 700 આવી જાય, તો છેદમાં જે મીંડું આવે ને તેને છૂટું પાડી દેવાનું. મીંડાને શું કરવાનું? છૂટું પાડી દેવાનું. એટલે 1779 ને 30 એટલે 3 ગુણ્યા 10. ઓકે, મીંડું છૂટું પાડી દીધું. હવે આ બેનો ભાગ ચાલે છે તે ચેક કરી લો ને. ચાલે ને? 7 ને 7 14 ને 1 15, 15 ને 9 24,
ત્રણના ઘડિયામાં 24 આવે એટલે ત્રણે ભાગ ચાલવાનો. ત્રણની ચાવીનું પાલન થાય છે. 3 પચામ 15, 3 નવામ 27, 3 તાલી 9. જે ભાગાકાર મેં મનમાં કર્યો તે તમારે રફ પાનામાં કરવાનો. ધ્યાનથી કરવાનો, ભૂલ પડવા દેવાની નથી. ચાલો, તો આવી ગયો જવાબ ભાઈ. એક્સ બાર બરાબર આ 593 ના છેદમાં 10 છે. નીચે 10 નું એક મીંડું દશાંશ સ્થળ કાપો. 59.3, સોરી 59.3. પોઈન્ટ કાપતા આવડે છે ને બધાને કે નથી આવડતું? આવી ગયો જવાબ. આરામથી દાખલો પતી ગયો. આવું કરવાનું છે, બધા દાખલામાં આવું જ છે. કોઠા દોરવાના, ગણતરી કરવાની. ક્લિયર? 2-4 સૂત્ર મોરે કરવાના છે. સૂત્રમાં બી કઈ નથી, સહેલા જ છે. વાંચીએ તો આવડી જ જાય એવા સૂત્ર, હે ને? હવે જો એક વસ્તુ સમજજો, કોઈ બી દાખલો કરવો ને તો છેલ્લે જવાબમાં એકમ લખવો પડે. એકમ. હું લખવો પડે ભૂષણ? એકમ. આ દાખલામાં વાત સાની ચાલે છે? વિદ્યાર્થીઓના ગુણ. મધ્યક કોનો શોધ્યો? વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક. અને વિદ્યાર્થીઓના જે ગુણ છે તેનો એકમ શું આવે? તો વિદ્યાર્થીઓના ગુણનો કોઈ એકમ નહીં આવે. હેરીને પૂછવામાં આવે, હેરી અત્યારે તારી સ્કૂલમાં જે રિઝલ્ટ આવ્યું તારું વાર્ષિકનું, એમાં મેથ્સમાં કેટલા માર્ક આવ્યા તારા? 63. આને જો જવાબ હું આપ્યો 63, એને એવું નહીં બોલ્યો 63 ગ્રામ માર્ક આવ્યા, 63 કિલો માર્ક આવ્યા, કે 63 મીટર માર્ક આવ્યા. આ મીટર, કિલોગ્રામ આ બધું શું કહેવાય? એકમ કહેવાય. અને પરીક્ષામાં મેળવેલા ગુણનો કોઈ એકમ ના આવે. એટલે અહીંયા કોઈ એકમ આવશે નહીં. હા, હજી તમારે એક શબ્દ લખવો હોય તો લખાય. કયો શબ્દ ખબર મનીષ? તમે લખી શકો કે 59.3 ગુણ. બરાબર? ક્લિયર? સમજ પડી ગઈ? સમજી ગયા? પણ આપણે એવું લખવું જ નથી. પછી તો નેક્સ્ટ નવો દાખલો. ચાલો, આ શું લખેલું છે વાંચો તો. પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન નો મતલબ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં માર્ચ 2009 માં પૂછાયો હતો. અત્યારે તમે આ દુનિયામાં ક્યારે આવ્યા તમે આ દુનિયામાં? 2011. 10 વાળા, મોટા ભાગના 2010 વાળા છે. જયેશ, તું આ દાખલો બોર્ડમાં આવેલો પછી તારો જન્મ થયો છે એટલે. ઓકે, તો ચાલો જોઈએ. રેડી? ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ગણિત વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. તે પરથી મધ્યક શોધો. મધ્યક શોધવાનો દાખલો આગળ કર્યો એવો જ બેઠો. દાખલામાં સૌથી પહેલા કોઈ બી દાખલો હોય આપણે બધું ચેક કરી લેવાનું કે માહિતી કેવી છે. માહિતી કેવી છે મનીષ? વર્ગીકૃત. વર્ગ છે કે નથી? નથી. તો ચાલો, કેટલા ખાના? 3 ખાના જોઈશે આપણને. પહેલા 2 ખાના એટલે બેઠી રકમ. પહેલા 2 ખાના એટલે બેઠી જ રકમ. અહીંયા વર્ગ શબ્દ નહીં આવશે. શું આવશે? ગુણ. અને આ જે ગુણ છે તેને XI વડે દર્શાવાય, આવૃત્તિને FI વડે દર્શાવાય. આ બેઠું લખી દીધું છે. ચલો, સૂત્ર એકવાર યાદ કરી લઈએ. x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. ચાલો, તો કયું ખાનું આવશે? નેક્સ્ટ ખાનું જુઓ, તમારી નજરની સામે જ છે. FI નું ખાનું. આ બે નો ગુણાકાર 7 તાલી 21 એટલે 210. 5 પચામ 25 વડી 2, 5 પચામ 25 ને 2 27. ચલો, 6 ચોક 24 એટલે 240. 7 દુ 14 વડી 1, 7 પચામ 35 ને 1 36. ચલો પછી આ અલા તું કેવી રીતના આટલો ફાસ્ટ જવાબ આપી રહ્યો છે? ચોપડીમાં દાખલો થોડો છે. ચાલો, 75 ના ડબલ 150. 8 તાલી 24 વડી 2, 6 તાલી 18 ને 2 20. કોણ છે આ કેલ્ક્યુલેટર વાળો? તું કેલ્ક્યુલેટર વાપરે છે સ્માર્ટ વોચમાં? એવી રીતના નથી કરવાનું નીલ. ચાલો, હવે ચાલો, કઈ લાઈનનો સરવાળો કરવાનો છે? અંશ તો અહીંયા ધ્યાન આપ, છેદમાં નથી જોવાનું, અહીંયા ધ્યાન. તો FI વાળી લાઈનનો સરવાળો કરવો પડશે. સિગ્મા FI જેને સિગ્મા લાગે તે ખાનાનો સરવાળો. ચાલો ભાઈ, ધ્યાનથી. હે ભાઈ? 5 ને 4 9 ને 8 17 ને 4 વડી પરી 2, 2 ને 1 3, 7 ને 3 10 ને 4 14 ને 6 20 ને 7 27 ને 5 32 વડી 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 21 આવ્યું. એના પછી FI વાળી લાઈનનો સરવાળો રકમમાં આપેલો છે? નથી આપ્યો તો ચાલો આપણે જાતે કરી લઈએ. તમે કરી નાખો. કેટલો કીધો? 20. 20 કે 30? પાક્કું ને? ચેક નથી કરતો. બરાબર છે, ધ્યાન આપજો. ગુંજન
એક્સ બાર ના સૂત્રમાં હવે આપણે કિંમત મૂકીશું. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો છે? 1821 ને છેદમાં સિગ્મા એફઆઈ કેટલો આવેલો છે? નીચે મીંડું આવે એટલે મીંડાને છૂટું પાડી દેવાનું. 30 ને લખાય 3 ગુણ્યા 10. આ ભાગ ચાલે હે? હા ચાલો તો જોજો, ટોન છંગ 18 ને ટોન સટામ 21 આવી ગયું. 607. ભૂલ નહીં થાય, આવી ભૂલ થાય છે બાળકોથી. ભાગાકારમાં આવી ભૂલ કરી નાખે, વચ્ચે મીંડું ભૂલી જાય. ટોન છંગ 18 નો 6, પછી આ બગડાનો ભાગ ની ચાલે તેનું મીંડું ને પછી 21 નો ચલાવ્યો. હાચવીને હે. ચાલો તો 607 ના છેદમાં 10 નો પોઈન્ટ કાપીને આપશે જયેશ. 607 ના છેદમાં 10 પોઈન્ટમાં ખાલી લખાવાનું છે. આજુબાજુ વાળા એને બોલવા દેજો, એને આવડે છે. બોલ. નીચે 10 છે ને એક મીંડું છે એટલે પાછળથી એક દશાંશ સ્થળ છોડીને ટપકું. હા પણ બોલ ની એમ સર. ઓકે 60 ટપકું 7 બસ. 60 ટપકું 7. આપણે જયેશ, તું તો દેશી નહીં કર્યો. આ પોઈન્ટ એમ બોલ ને, પોઈન્ટ 60.7. ભૂષણ તને આવડે ને બોલતા પોઈન્ટ એમ? અરે ભૂષણ છે ને સખત ઇંગ્લિશ વિરોધી છે. અંગ્રેજ જો દેખાઈ જાય તો એનું મગજ ફરી જાય. જો પિક્ચર ની અંદર બી એવા પિક્ચર તો એ જોઈએ જ નહીં કે જેમાં અંગ્રેજ હોય. ચાલો ઓકે, ભગતસિંહ હતો ગયા જન્મમાં એવું લાગે છે. સાચી વાત કે? ઓકે ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. તમને આવડી ગયા ને દાખલા, 2 દાખલા કરાવ્યા તે. હવે એના પછી વર્ગવારી વર્ગીકૃત માહિતીનો મધ્યક જોઈએ. વર્ગવારી વર્ગીકૃત માહિતીનો મધ્યક. ઓકે હવે વર્ગવારી વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના જે સૂત્ર છે તે ટોટલ 3 સૂત્ર છે. કેટલા સૂત્ર છે? આ 3 સૂત્ર એટલે એનો મતલબ કે 3 રીત છે. દરેક રીતનું એક અલગ સૂત્ર છે. બરાબર. ચાલો તો આપણે આ સૂત્રને જોઈએ અને સમજીએ. તૈયાર ને? તો સૌથી પહેલા નંબર 1. નંબર 1 માં જે રીત છે તેનું નામ છે સીધી રીત. કઈ રીત? સીધી રીત. ચોપડી બંધ કરે. ચાલો સીધી રીતને બીજું નામ છે પ્રત્યક્ષ રીત. કઈ રીત? પ્રત્યક્ષ રીત. સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત. હવે આનું સૂત્ર બેઠું એ જ સૂત્ર જે હમણાં થોડીક વાર પહેલા જોયું. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. એ જ સૂત્ર બેઠું જે આપણે વર્ગ વગરની માહિતી માટે જોયું. તે જ સૂત્ર બેઠું આ વર્ગવાળી માહિતીમાં પણ ચાલે. સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ક્લિયર છે બધાને? ચાલો એના પછી નંબર 2. સીધી રીત પછી જે બીજી રીત છે તેનું નામ છે ધારેલા મધ્યકની રીત. શું નામ છે? ધારેલા મધ્યકની રીત. જેવું નામ તેવો જ મતલબ. દાખલામાં શોધવાનો છે મધ્યક અને મધ્યકને શોધવા માટે મધ્યકને ધારી લેવાનો. મધ્યકને શોધવા માટે મધ્યકને ધારી લેવાનો. ચાલો તો સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. થોડુંક ઉપરના સૂત્ર જેવું જ છે. આ એક્સઆઈ છે ને રાજવી, સોરી આયુષી, અહીંયા જો એક્સઆઈ છે ને એક્સઆઈ, તો એક્સઆઈ ની જગ્યાએ શું આવી ગયું? ડીઆઈ આવી ગયો. અને બીજી એક વસ્તુ હજી વધી ગઈ, એ હો આવી ગયો. આ એ દેખાય છે ને આ એ શું છે ખબર? અઝ્યુમ્ડ મીન એટલે કે ધારેલો મધ્યક. આ એ છે ધારેલો મધ્યક. કેવો મધ્યક રિયા? ધારેલો મધ્યક. વાત નહીં કરી રહ્યા ની વાત કરાવવાની બી નહીં. ધ્યાન આપવા વાળાને ધ્યાન આપવા દેવાનું. જ્યાં હેરી બેટા જ્યાં એ શું છે? એ બરાબર ધારેલો મધ્યક છે. હવે એક્સઆઈ ને ઓળખો, એફઆઈ ને ઓળખો ને એફઆઈ. એફઆઈ એટલે આવૃત્તિ. હવે નવી વસ્તુ કોણ છે તમારા માટે? ડીઆઈ. આ જે ડીઆઈ છે ને ડીઆઈ, આ ડીઆઈ એ અવલોકન એક્સઆઈ નું ધારેલા મધ્યકમાંથી લીધેલું વિચલન છે. અવલોકન એક્સઆઈ નું ધારેલા મધ્યકમાંથી લીધેલું વિચલન. વિચલન એટલે બાદબાકી છે. ઓકે આ ડીઆઈ એકદમ હવે દેશી ભાષામાં ડીઆઈ
એ એક્સઆઈ ની અને એ ની બાદબાકી છે. સમજ પડી ગઈ? ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. આ ડીઆઈ એ એક્સઆઈ અને એ ની બાદબાકી છે. શું છે? બાદબાકી છે. સમજ પડી ગઈ ને? આ યાદ રાખવું પડે. આ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ યાદ રાખવું પડશે. હમરે છે ને હેત ડીઆઈ બરાબર વગર પગ હલાવ્યા ધ્યાન આપ. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ચાલો બસ બાકી બધી વસ્તુ વિશે તમને ખબર જ છે. ચાલો એના પછી નંબર 3 ત્રીજી રીતનું નામ છે પદ વિચલનની રીત. કઈ રીત? પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર બેઠું આના જેવું જ છે. જોજો એ વત્તા સિગ્મા એફઆઈ હવે બદલા હે ડીઆઈ ની જગ્યાએ યુઆઈ ના છેદમાં બેઠું જ સિગ્મા એફઆઈ અને હજી એક વસ્તુ બાકી ગુણ્યા એચ. નાને એક કાઉન્સ આપી દેવાનો. કાઉન્સ નહીં આપે તો બી ચાલે પણ આપણે આપી દઈએ છે. તો આ છે સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ઓળખો છો આ બધાને? એ ને તો ઓળખો ને? એ એટલે ધારેલો મધ્યક. આ ધારેલો મધ્યક પદ વિચલનની રીતમાં બી ધરવો પડે. ભલે રીતનું નામ પદ વિચલન છે પણ મધ્યક એમાં બી ધરવો પડે. હવે આમાં નવી વસ્તુમાં શું દેખાય તમને? તો આ યુઆઈ શું છે ખબર? આ યુઆઈ પણ વિચલન જ છે પરંતુ આ વિચલનનો એચ સાથે ભાગાકાર છે એટલે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. આમાં કેવું એક્સઆઈ માઇનસ એ હતું અને આમાં એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આવી ગયો. હવે આ એચ શું છે? એચ એટલે વર્ગ લંબાઈ. શું છે ભાઈ? એચ એટલે વર્ગ લંબાઈ. સમજ પડી જશે. તો આ ટોને ટોન સૂત્ર મેં તમને લખાવી દીધા છે. એકચ્યુઅલી આ ટોનની કેટલા સૂત્ર છે ખબર છે? 5 સૂત્ર. કેટલા સૂત્ર? 5. આ પણ એક સૂત્ર જ છે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કે ડીઆઈ બરાબર ખાલી જગ્યા 1 માર્ક જોઈતો છે તો મોરે કરી નાખ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. જયેશ 1 માર્કમાં પૂછા હે તારા પેપરમાં કે યુઆઈ બરાબર ખાલી જગ્યા એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. સમજ પડી જશે. રીત મિક્સ નહીં કરતા. ધારેલા મધ્યકનું સૂત્ર બરાબર પરફેક્ટ મોરે કરો. પદ વિચલનનું પરફેક્ટ. જે બોલવામાં આવે જે રીત માંગવામાં આવે તેનું સૂત્ર પરફેક્ટ યાદ રાખજો. હવે ચાલો નીલ ધ્યાન આપજે. આપણે નોંધ લખવાના. શું લખવાના? નોંધ. કયો કલર વાપરવાનો બાકી છે? બધા જ વાપરી દીધા. ઓહ, દેખાય છે? ભૂસી કર્યું મેં તો. ચાલો એ આ પીરો રાખીએ. નોંધ. હે નંબર 1 ચાલો ધ્યાન આપજો. ધ્યાન આપજો. ઓમ ધ્યાન આપ. નોંધમાં પહેલું કે કોઈ બી દાખલો હોય દાખલામાં વર્ગ આવશે. શું આવશે દાખલામાં? વર્ગ. પણ વર્ગ હોવો જોઈએ સતત. બરાબર. દરેક દાખલામાં વર્ગ સતત હોવા જોઈએ. ઓમ કેવા હોવા જોઈએ? સતત હોવા જોઈએ. જો વર્ગ અસતત હોય તો તેને સતત બનાવવા પડે અથવા સતત વર્ગમાં રૂપાંતર કરવું પડે. ચાલો એના પછી નંબર 2 બીજું. આ 3 રીત છે. સમજો કેટલી રીત છે? 3. આપણે રીત કોઈ બી કરીએ જવાબ એક જ આવે. એક દાખલો 3 રીતે કરો જવાબ હરખો જ આવે. સમજ પડી વાતમાં? હવે સવાલ એવું ઉભો થાય કે આ 3 રીતમાં સૌથી સહેલી રીત કઈ? તો સૌથી સહેલી રીત છે છેલ્લી, પદ વિચલનની રીત. બરાબર. હવે આમાં કેવું હોય કે જે તે વ્યક્તિ પર આધાર રાખે, જે તે વિદ્યાર્થી પર. કેટલાકને એવું લાગે કે ના સર આ પદ વિચલનની હેલી નથી, હેલી રીત સીધી રીત છે. કોઈને આ રીત હેલી લાગે ધારેલા મધ્યકની. બરાબર. પણ હકીકત એક જ છે કે સૌથી સહેલી રીત આ જ છે, પદ વિચલનની રીત. આ હકીકત છે. બરાબર. ધોરણ 11 ની અંદર ચોપડીની અંદર આવું લખેલું બી હશે જો સાયન્સ લેશો તો, કે સહેલી રીતે દાખલો કરો તો આ જ રીત કરવી પડે. સમજી ગયા? તો સૌથી સહેલી રીત એટલે પદ વિચલનની રીત. હવે બીજી એક વસ્તુ, દાખલામાં તમને વર્ગ આપેલા હશે. પ્રાચી માની લે વર્ગ સતત જ છે પરંતુ સાંભળજો,
વર્ગ લંબાઈ જો દરેક વર્ગની અલગ અલગ હોય, હે ઓમ, દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આ પદ વિચલનની રીતથી દૂર રહેવાનું. કઈ ક્યારે પદ વિચલનની રીતને આપણે ક્યારે ટચ નહીં કરવાની? પદ વિચલનની રીત આપણે ક્યારે નહીં વાપરવાની? ક્યારે? વર્ગ લંબાઈ દરેક વર્ગની અલગ અલગ હોય ત્યારે. જો વર્ગ લંબાઈ દરેક વર્ગની સરખી હોય તો કોઈ બી રીત કરો. સાંભળે છે ને? હું નામ હતું? હની. જો દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય તો કોઈ બી રીત કરો. પરંતુ જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી નથી તો પહેલી રીત કરો, બીજી રીત કરો, પણ ત્રીજી રીત બને ત્યાં સુધી નહીં કરતા. એમ નથી કહેતો કે ત્રીજી રીતે દાખલો નહીં થાય, થાય, પણ નહીં કરતા. કેમ? તકલીફ વધશે, માથાકૂટ થશે, જવાબ નહીં આવવાના ચાન્સ ઊભા થશે. સમજી ગયા? ગણતરી એકદમ ગૂંચવાડા ભરેલી થઈ જશે. ક્યારે? કે જ્યારે વર્ગ લંબાઈ દરેક વર્ગની અલગ અલગ હોય ત્યારે. હું આનો તમને એક ડેમો બતાવવા આવતીકાલે. હું બતાવીશ ડેમો. એક એવો દાખલો આવશે કે જેમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ ધાર્મિક કેવી હશે? અલગ અલગ. અને એ દાખલો પદ વિચલનની રીતે નહીં કરવાનો, છતાં બી કરવું આપણે. ને જો હું થાય તે આખો તમને ડેમો બતાવીશ. જો દરેક વર્ગની વર્ગ લંબાઈ, જો દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? અલગ અલગ હોય તો પદ વિચલનની રીત કરવી નહીં. પદ વિચલનની રીત કરવી નહીં. કૌંસમાં પરંતુ એવો મતલબ નથી કે પદ વિચલનની રીતે જવાબ ન આવે. સમજી ગયા? જવાબ તો આવી જ જાય પદ વિચલનની રીતે, પણ તકલીફ પડશે. જયેશ, શું પડશે? તકલીફ. ક્યારે? જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? અલગ અલગ. આવતીકાલે આ તોને તોન એકચ્યુઅલી 5 સૂત્ર મોરે કરીને આવજો. આવતીકાલે હું તમને બધાને આ સૂત્ર મોરે પૂછીશ. પહેલા ચેપ્ટરની પરીક્ષાની તૈયારી તો કરવાની છે, સાથે સાથે આ 3 સૂત્ર અને આજે મેં તમને જે શીખવાડ્યું તે બધું લખીને આવજો. 3 સૂત્ર નોટમાં સારી રીતે લખજો ને મોરે કરીને આવજો. ક્લિયર છે? સાથે સાથે જે તમને ભૂતકાળમાં ભણાવવામાં આવેલી વસ્તુ છે તેને પણ ભૂલતા નહીં. વર્ગ, ઘન અને ઘડિયા, આ 3 વસ્તુ એકદમ પાક્કી આવડવી જોઈએ. આખા ક્લાસમાંથી કોઈને પણ પૂછવામાં આવે, આવડવી જ જોઈએ. આ તમને કહી દીધું. ભાઈ તમે નવું એડમિશન હોય, જૂનું એડમિશન હોય કે તમે રજા પાડી હોય, આ વસ્તુ કમ્પલસરી રહેશે દરેક બાળકો માટે. ક્લિયર? તો હવે આપણે ક્યારે મળીશું? આવતીકાલે. અને આપણે આવતીકાલે સૂત્ર મોડે લેશું. ચાલો મળીએ કાલે.